various function of management and management accountancy. સંચાલનના જુદા જુદા કાર્યો અને મેનેજમેન્ટ એકાઉન્ટન્સી. સંચાલનના જુદા જુદા કાર્યો તમને ખબર હશે. આપણે એને પોસ્ટ કોર્બ સૂત્ર દ્વારા એના પોઈન્ટો આપણે લખતા હતા. પ્લાનિંગ છે, આયોજન, ઓર્ગેનાઇઝેશન, વ્યવસ્થાતંત્ર, રિપોર્ટિંગ, માહિતી પ્રેષણ વગેરે વગેરે. As J. Beatty has put it, a clear understanding of the function of management is essential to understand the function of management accountancy. શ્રી બેટી જણાવે છે કે સંચાલકીય હિસાબી પદ્ધતિના જે કાર્યો છે એને વ્યવસ્થિત સમજવા હોય તો સંચાલનના જે જુદા જુદા કાર્યો છે એ જુદા જુદા કાર્યો પણ સમજવા જોઈએ. કારણ કે એ કાર્યો સાથે સંચાલકીય હિસાબી પદ્ધતિના કાર્યો એની સાથે જોડાયેલા છે. He has mentioned the following function of management and explained how management accountancy is useful for them. સંચાલનના જે કાર્યો છે એ નીચે પ્રમાણે તમને બતાવેલા છે અને સંચાલકોને સંચાલકીય હિસાબી પદ્ધતિ કેવી રીતે ઉપયોગી નીવડે છે તે તમને અહીંયા બતાવે છે. ફોરકાસ્ટિંગ એન્ડ પ્લાનિંગ, ભાવિ અનુમાન અને આયોજન. The management first decide what should be done in future and determines policy and plans to achieve the desired objective. સંચાલકો હંમેશા ભવિષ્યમાં શું કરવું એનો વિચાર કરતા હોય છે અને ભવિષ્યમાં જે કરવાનું છે એ હેતુઓ સિદ્ધ કરવા એના માટેની જુદી જુદી યોજનાઓ તૈયાર કરતા હોય છે. એના માટેની જુદી જુદી પોલિસીઓ નક્કી કરે છે. Management accountancy makes a valuable contribution in this process. સંચાલકીય હિસાબી પદ્ધતિ આ હેતુ સિદ્ધ કરવા માટે પોતાનો સૌથી મહત્વનો ફાળો આપે છે. The management accountant present the details about sales, production, cash and related matters in such a way that it helps management in determining policy and making plans. વેચાણ, ઉત્પાદન, રોકડ સંબંધિત અન્ય કેટલીક માહિતીઓ, બાબતોને લગતી હિસાબી માહિતી સંચાલકીય હિસાબી પદ્ધતિની અંદર એ રીતે રજૂ કરવામાં આવે છે જેથી કરીને સંચાલકો ચોક્કસ નીતિઓ નક્કી કરી શકે છે, પોલિસી નક્કી કરી શકે છે અને એ માટેની ચોક્કસ પ્રકારની યોજના ઘડી શકે છે. Alternative projects are chalked out and on that basis the best project is selected. તમે અગાઉ ભણી ગયા હશો કે સંચાલકો સમક્ષ જે યોજનાઓ છે એ ઘણી બધી હોય છે, એના માટેના વિકલ્પો ઘણા બધા હોય છે. આ વિકલ્પોમાંથી એ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરે છે, શ્રેષ્ઠ યોજના પસંદ કરે છે અને કેવી રીતે પસંદ કરે છે એ પણ તમે અગાઉ જોઈ ગયા છો. Marginal costing and other techniques are utilized by management as tools for this purpose. અને આ યોજનાઓની પસંદગી કરવા માટે સીમાંત પડતર પદ્ધતિ છે, અન્ય ઘણા બધા પ્રકારની ટેકનિકો છે, પરત સમય છે. આ બધી બાબતો તમે અગાઉ જોઈ ગયા છો. એ બાબતોનો ઉપયોગ સંચાલકો કરે છે.
એક સાધન તરીકે એનો ઉપયોગ કરીને યોગ્ય વિકલ્પની પસંદગી કરે છે. ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે વ્યક્તિઓનો જે સમૂહ છે, એમને જે કાર્યો સોંપેલા છે, એમને જે જવાબદારી સોંપેલી છે, જવાબદારી અદા કરવા માટે જે સત્તાઓ આપેલી છે, એની ચોક્કસ પ્રકારની રચના. ઓર્ગેનાઇઝિંગ મીન એસ્ટાબ્લિશિંગ ધ સ્ટ્રક્ચર ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. વ્યવસ્થા તંત્ર એટલે અધિકૃત વ્યક્તિઓને સત્તા આપવી અને સત્તાની સાથે એમને જવાબદારીની સોંપણી કરવી. સત્તા અને જવાબદારી એ એક જ સિક્કાની બે બાજુ છે. કોઈ પણ વ્યક્તિને તમે જવાબદારી સોંપો તો એ જવાબદારી અદા કરવા માટે એને સત્તા પણ આપવી પડે છે. પોલીસને કે લશ્કરને કોઈ રક્ષણના હેતુ માટે અમુક ચોક્કસ પ્રકારની જવાબદારી આપો ત્યારે એને એ પણ સત્તા આપવી પડે છે કે કોઈને મારવાનો થાય તો મારે, એને બંદૂક ચલાવવાની થાય તો બંદૂક ચલાવે. તો ચોક્કસ પ્રકારની જવાબદારી અદા કરવા માટે ચોક્કસ પ્રકારની સત્તા હોવી જરૂરી છે. Here responsibility are fixed and authority for fulfilling the responsibility is laid down. જવાબદારી નક્કી હોય છે, પરંતુ એને પૂર્ણ કરવા સત્તાની સોંપણી તમારે કરવી પડે છે. Management accountant by expressing total profit earned as a percentage of capital employed helps in strengthening the effective organization structure. રોકાયેલી મૂડી છે ધંધામાં, એની પર નફો કેટલા ટકા મળે છે તે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં રજૂ કરવામાં આવે છે. અને મજબૂત વ્યવસ્થા તંત્રની રચના કરવામાં સંચાલકીય હિસાબી પદ્ધતિ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. By emphasizing the budgets and cost center help in evolving the efficient organization structure. બજેટ અને પડતર કેન્દ્ર ઉપર ભાર મૂકીને મજબૂત વ્યવસ્થા તંત્રની રચના કરવામાં મદદ કરે છે. પડતર કેન્દ્ર એટલે જે ખર્ચ થાય છે તે, અને પડતર કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. બજેટની અંદર એસ્ટિમેટેડ એક્સપેન્સીસ હોય છે જે પડતર કેન્દ્ર સાથે સંકળાયેલ હોય છે. આ બંનેને આધારે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. મોટિવેટિંગ દોરવણી. કોઈ પણ કાર્ય કરવું હોય, કરાવવું હોય તો ચોક્કસ પ્રકારની દોરવણી આપવી પડે છે. દોરવણી વગર કોઈ કાર્ય શક્ય નથી. લીડરશિપ હોવી જરૂરી છે, તો જ તમે તમારો હેતુ સિદ્ધ કરી શકો છો. It is establishing sound leadership and encouraging employees to put forward their best efforts by developing high moral and getting their cooperation. દોરવણી લીડરશિપ મજબૂત નેતાગીરી અને કર્મચારીઓના ઉત્સાહની સ્થાપના કરે છે. કર્મચારીઓમાં કામ કરવાની પ્રેરણા જાગૃત કરે છે, જે ઉચ્ચ નીતિમત્તા અને કર્મચારીઓનો સહકાર મેળવી તેમના પ્રયત્નોને આગળ વધારે છે. કારણ કે છેવટે તો કર્મચારીઓ દ્વારા જ કાર્ય કરવાનું હોય છે. કર્મચારીઓમાં જો પ્રોત્સાહન તમે નહીં કરી શકો તો તમે કોઈ પણ કાર્ય કરી શકશો નહીં. The management accountant presents accounting data in such a way what the management can see whether they have been able to achieve this. સંચાલકી હિસાબી માહિતી એ રીતે રજૂ કરે છે. સંચાલકો એ માહિતીને જ્યારે જુએ છે ત્યારે એમને તરત જ ખબર પડે છે, એ જોઈ શકે છે કે તેઓ તે સિદ્ધિ પ્રાપ્ત કરવા શક્તિમાન છે કે નહીં.
કોઓર્ડિનેટિંગ સંકલન, ધંધામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિ એક બીજી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે, એટલે કે તમામ પ્રવૃત્તિઓનું સંકલન કરવું પડે છે. અને સંકલન કરી એ પ્રવૃત્તિઓની યોગ્ય ગોઠવણી કરી એ પ્રવૃત્તિઓ કરવા માટે તમારે પ્રયત્નશીલ રહેવું પડે છે. ઇટ મીન્સ weaving together various parts of a business into a coherent all in such a way that all parts operate at the most efficient level and product maximum profit. સંકલન એટલે ધંધાની જુદી જુદી પ્રવૃત્તિઓની ચોક્કસ પ્રકારની સુસંગત ગોઠવણી, જેથી ધંધાકીય એકમના બધા કાર્યો, બધા ભાગો કાર્યક્ષમતાથી ચાલે, જેથી કરીને વધુમાં વધુ નફો તમને પ્રાપ્ત થાય. Such coordination can be achieved through budgetary control, which is an integral part of management accountancy. આ પ્રકારનું સંકલન બજેટરી કંટ્રોલ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, કે જે સંચાલકીય હિસાબી પદ્ધતિનો એક મહત્વનો ભાગ છે. કંટ્રોલિંગ, સંકલન, અંકુશ, કંટ્રોલિંગ, અંકુશ. તમે સંકલન કરો, જુદી જુદી પ્રવૃત્તિ, સત્તા અને જવાબદારીઓની સોંપણી કરો, પરંતુ જો સોંપેલા કાર્યો ઉપર યોગ્ય અંકુશ ન હોય તો પણ યોગ્ય રીતે કાર્ય થઈ શકતું નથી. અંકુશ હોવો જરૂરી છે. It is the systematic evaluation of results to see that the actual performance is according to planned operation. ધંધાના જે પરિણામો છે એનું પદ્ધતિસરનું વિશ્લેષણ કરવું, જેથી યોજના પ્રમાણે તમે અગાઉ જે નક્કી કર્યું છે એ પ્રમાણે તમારા કાર્યો થઈ રહ્યા છે કે નહીં તે તમે જોઈ શકો. If there is any deviation, the corrective step can be taken. જો કોઈ તફાવત ઊભો થાય, એટલે કે બજેટ પ્રમાણેના કાર્ય અને ખરેખર થયેલા કાર્યો વચ્ચે કોઈ તફાવત ઊભો થાય, જે તમે વિચલન સ્વરૂપે અગાઉ ભણી ગયા છો. વિચલનો ઊભા થાય ત્યારે એ વિચલનો ઊભા ન થાય એ માટે તમારે સુધારાના પગલાં લેવા પડે છે. This is perhaps the most important managerial function, because without control it is not possible to achieve the desired goal. કદાચ સંચાલકોનું આ કાર્ય એ સૌથી મહત્વનું છે, કારણ કે કોઈ પણ કાર્ય અંકુશ વગર સિદ્ધ થતું નથી. ઈચ્છિત લક્ષ્ય તમે સિદ્ધ કરી શકતા નથી, મુશ્કેલ છે. Management accountancy plays a major role in controlling performance and cost. પરિણામ અને પડતરના અંકુશમાં સંચાલકીય હિસાબી પદ્ધતિ એક મહત્વનો રોલ ભજવે છે, મહત્વનો ભાગ ભજવે છે. Detailed control can be achieved through standard costing. પ્રમાણપત્ર પદ્ધતિ તમે ભણી ગયા છો, એ દ્વારા સંપૂર્ણ અંકુશ તમે કાર્યો પર રાખી શકો છો. Functional and department control is made possible through the operation of budgetary control. કાર્યો અને વિભાગો આ દરેક ઉપર અંકુશ બજેટરી દ્વારા, બજેટના કાર્યો દ્વારા એ શક્ય બને છે અને તમે અંકુશ રાખી શકો છો. કમ્યુનિકેશન, માહિતી સંચાર. કોઈ પણ માહિતી ઉચ્ચ લેવલથી નિમ્ન લેવલ સુધી અને નિમ્ન લેવલથી ઉચ્ચ લેવલ સુધી પહોંચાડવી જરૂરી છે. કાર્યોનો એક આ ભાગ છે. કોઈ પણ સમજૂતી હોય, કોઈ પણ માહિતી હોય તો દરેક વ્યક્તિને એના યોગ્ય સ્વરૂપે પ્રાપ્ત થવી જોઈએ. માહિતી હંમેશા લેખિતમાં હોવી જરૂરી છે.
જેથી કરીને માહિતીનું જે સ્વરૂપ છે એનો જે અર્થ છે એ અર્થ બદલાઈ ન જાય. કારણ કે માહિતી તમે જ્યારે કોઈને આપો છો ત્યારે એમાં મીઠું મરચું ઉમેરી અને માહિતી નિમ્ન કક્ષા સુધી પહોંચે ત્યારે એ ગોટાળા ઊભા કરે છે. એટલે કમ્યુનિકેશન પણ એક મહત્વની બાબત છે. ઇટ મીન્સ transmitting instruction and information to all in the organization and also to outsider customer, suppliers and other. માહિતી સંચાર એ વ્યવસ્થા તંત્રની અંદર દરેક જે સૂચનાઓ છે, દરેક જે માહિતી છે એ માહિતી દરેક વ્યક્તિને પહોંચાડવી તથા ગ્રાહકો, વેપારીઓ તેમજ અન્ય બાહ્ય વ્યક્તિઓને આ માહિતી તમારે પૂરી પાડવી પડે છે. Management accountancy plays an important part in the communication process. સંચાલકીય હિસાબી પદ્ધતિ આ માહિતી સંચારની પ્રક્રિયામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય સ્વરૂપે માહિતી પહોંચાડવામાં સંચાલકોને મદદરૂપ નીવડે છે. It does this work by presenting reports and statements. અહેવાલો અને પત્રકો દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. Shareholders, creditors and the general public are kept informed through published accounts. શેરહોલ્ડરો, લેણદારો, સામાન્ય જનતા આ દરેકને તૈયાર કરેલા હિસાબો દ્વારા જરૂરી માહિતી પૂરી પાડવામાં આવે છે. Simplify account and balance sheet so to employees what measure of success is being achieved. ત્યારે સરળ હિસાબો અને પાકા સરવૈયા દ્વારા જુદા જુદા કર્મચારીઓને હિસાબો દર્શાવવામાં આવે છે જે તેમના કાર્યમાં કેટલે અંશે સફળતા મળી એનો એક પુરાવો છે. સ્કોપ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્યક્ષેત્ર. સંચાલકીય હિસાબી પદ્ધતિ જે વિકસેલી છે એની અંદર ઘણા બધા કાર્યોનો સમાવેશ થાય છે જેથી કરીને સંચાલકોને એ મદદરૂપ નીવડે છે. ધંધાને યોગ્ય માર્ગે, ધંધાને નફાકારક સ્થિતિએ લઈ જવામાં એ મદદરૂપ નીવડે છે. As we have seen, management accountancy is concerned with presenting accounting information to the management in such a way that it becomes useful to management in taking important decisions. આપણે હમણાં જ જોઈ ગયા કે સંચાલકીય હિસાબી પદ્ધતિ એ નાણાકીય હિસાબો એટલે કે હિસાબોની જે માહિતી છે એ માહિતી સંચાલકો સમક્ષ એ રીતે રજૂ કરવામાં આવે છે જેથી કરીને સંચાલકોને મહત્ત્વના નિર્ણયો લેવામાં એ મદદરૂપ એ ઉપયોગી નીવડે છે. કારણ કે માહિતીનું એનાલિસિસ કરવામાં આવે છે, હિસાબોનું વર્ગીકરણ કરવામાં આવે છે, હિસાબોને જુદી જુદી રીતે રજૂ કરવામાં આવે છે, હિસાબોને ગુણોત્તર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, હિસાબોની સીમાંત પડતર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, હિસાબોને યુનિફોર્મની અંદર રજૂ કરવામાં આવે છે. આ દરેક ટેકનિકનો ઉપયોગ આની અંદર કરવામાં આવે છે. This prescribes the scope of management accountancy as follows. તેના કાર્યક્ષેત્રમાં કેટલીક બાબતોનો સમાવેશ થાય છે જે નીચે પ્રમાણે છે. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ નાણાકીય હિસાબો. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં જે આધાર લેવામાં આવે છે એ આધાર નાણાકીય હિસાબોનો છે અને એને આધારે સંચાલકીય હિસાબી પદ્ધતિ વિકસેલી છે. ઇન ફેક્ટ management accountancy is based on financial accounting because it is the presentation of information from financial accounting to the management. વાસ્તવમાં સંચાલકીય હિસાબી પદ્ધતિ એ નાણાકીય હિસાબો પરથી જ વિકસેલી છે, એને આધારે જ તૈયાર કરવામાં આવી છે. કારણ કે સંચાલકો સમક્ષ જે ડેટા રજૂ કરવાના છે એ નાણાકીય હિસાબોમાંથી જ એને યોગ્ય સ્વરૂપે મૂકી
અને સંચાલકો સમક્ષ મૂકવાના હોય છે. Thus, without financial accounting, the management is not able to control the working of the business. નાણાકીય હિસાબો વગર સંચાલકો કામગીરી કરી શકતા નથી, એની ઉપર સંપૂર્ણ અંકુશ રાખી શકતા નથી. સંચાલકીય હિસાબી પદ્ધતિ તો એક પ્રકારનું માર્ગદર્શન. કોસ્ટ અકાઉન્ટિંગ, પડતરના હિસાબો. પડતરના હિસાબો પણ નાણાકીય હિસાબોને આધારે જ તૈયાર થયેલા છે અને એ પણ સંચાલકીય હિસાબી પદ્ધતિની અંદર ઉપયોગી સાબિત થયેલા છે. મેનેજમેન્ટ accountancy makes use of modern costing system such as standard costing, marginal costing, opportunity costing, differential costing, budgetary control etc. સંચાલકીય હિસાબી પદ્ધતિ પડતરની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને આ પદ્ધતિઓમાં પ્રમાણ પડતર પદ્ધતિ, સીમાંત પડતર પદ્ધતિ, વૈકલ્પિક પડતર પદ્ધતિ, તફાવત પડતર પદ્ધતિ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. Without the use of this system, the management accountancy is incomplete. આ પડતર હિસાબી પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં ના આવે તો સંચાલકીય હિસાબી પદ્ધતિ અધૂરી છે. It is due to this method that management is able to control the performance of business enterprise. આવી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ દ્વારા સંચાલકો ધંધાકીય જે સાહસો છે એની પર યોગ્ય અંકુશ રાખી શકે છે. પડતર હિસાબી પદ્ધતિ પડતર ઉપર કંટ્રોલ કરે છે, ખર્ચા ઉપર કંટ્રોલ કરે છે. કયા ખર્ચા ક્યાં વધી ગયા, કયા ખર્ચા ક્યાં ઓછા થયા, કયા ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો, એ દરેક બાબતો આની અંદર કરવામાં આવે છે. બજેટરી કંટ્રોલ, બજેટ દ્વારા અંકુશ. બજેટરી કંટ્રોલ સિસ્ટમ ઇઝ એન ઇન્ટરગ્રલ પાર્ટ્સ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી. બજેટરી અંકુશની પદ્ધતિ એ સંચાલકીય હિસાબી પદ્ધતિનો એક મહત્વનો અંતર્ગત ભાગ છે. It includes preparing various budgets, comparing actual performance with budgeted figures, compute the variances and control them or take necessary corrective steps. આની અંદર જુદા જુદા બજેટો તૈયાર કરવામાં આવે છે. બજેટની અંદર જે કાર્યો તમે બતાવ્યા છે એ કાર્યો પ્રમાણે ખરેખર કાર્યો થઈ રહ્યા છે, એટલે કે બજેટના આંકડા સાથે ખરેખર જે કામગીરી છે એની સરખામણી કરવામાં આવે છે. સરખામણી કરતાં જો એમાં કોઈ તફાવત, વિચલનો ઊભા થતા હોય તો એની પણ ગણતરી કરવામાં આવે છે અને જો વિચલનો ઊભા થતા હોય તો એની પર અંકુશ કરવો જરૂરી છે, અથવા તો વિચલનો કેમ થયા, તફાવત કેમ ઉદ્ભવ્યો, તો એના સુધારાલક્ષી પગલાં પણ લેવા જરૂરી છે. ઇન્વેન્ટરી કંટ્રોલ, માલ સામગ્રી અંકુશ. માલ સામગ્રીની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ઇન્વેન્ટરીની અંદર છૂટા ભાગો આવી જાય, સ્ટોક આવી જાય, કાચો માલ આવી જાય, અર્ધ તૈયાર માલ આવી જાય. આ દરેક બાબતો ઇન્વેન્ટરીની અંદર સામેલ કરવામાં આવે છે. ઇન્વેન્ટરી અંકુશ પણ ધંધાના અંકુશ માટે, ધંધાના નફા માટે જરૂરી છે. ટુ કંટ્રોલ બિઝનેસ એક્ટિવિટીઝ, ઇટ ઇઝ વેરી મચ નેસેસરી ટુ કંટ્રોલ ઇન્વેન્ટરી. ધંધાકીય પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માલ સામગ્રી અંકુશ હોવો જરૂરી છે. હેન્સ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી ઇન્ક્લુડ્સ ઇન્વેન્ટરી કંટ્રોલ. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં માલ સામગ્રી અંકુશનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને જુદી જુદી પદ્ધતિએ જુદા જુદા પત્રકો સ્વરૂપે એની પર અંકુશ રાખવામાં આવે છે. રિપ્લેસમેન્ટ અકાઉન્ટ, પુનઃસ્થાપનાના હિસાબો. In order to maintain capital of business, in fact, it is essential that account must be prepared on the basis of replacement value of asset.
કંપનીની મૂડી જળવાઈ રહે. ભવિષ્યની અંદર જ્યારે નવા સાધનો નાખવાના થાય ત્યારે તમારી પાસે પૂરતી મૂડી હોય તો એ માટે મિલકતોની પુનઃસ્થાપના તમારે ધ્યાનમાં રાખવી પડે છે અને એ મિલકતોની પુનઃસ્થાપનાને આધારે તમારે હિસાબો તૈયાર કરવા જરૂરી છે. એટલે કે પ્રોફિટ મસ્ટ બી કેલ્ક્યુલેટેડ કીપિંગ ઇન વ્યૂ ધ રિપ્લેસમેન્ટ વેલ્યુ. એટલે કે જ્યારે તમે નફા નુકસાન ખાતું બનાવી નફાની ગણતરી કરો છો ત્યારે પુનઃસ્થાપના મૂલ્યને ધ્યાનમાં રાખી તમારે એ ખર્ચને પણ ચાર્જ કરવો પડે છે. એટલે કે ઘસારો પણ યોગ્ય રીતે નક્કી કરવો પડે છે. પુનઃસ્થાપના માટે તમારે કેટલીક જોગવાઈઓ પણ કરવી પડે છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ સાધનો તમારે નાખવા હોય સ્થાપિત કરવા હોય ત્યારે તમે સરળતાથી કરી શકો છો. ઇન્ટ્રીમ રિપોર્ટ વચગાળાના અહેવાલો. વચગાળાના અહેવાલો એટલે વર્ષની અધવચ્ચે કેટલાક અહેવાલો બહાર પાડવામાં આવે છે અને જુદી જુદી વ્યક્તિઓને પહોંચાડવામાં આવે છે. આ અહેવાલો તૈયાર કરવાનું કામ સંચાલકીય હિસાબી પદ્ધતિનું સૌથી મહત્વનું કામ છે. રિપોર્ટિંગ ઇઝ એન ઇન્ટરગ્રલ પાર્ટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. અહેવાલો સંચાલકીય હિસાબી પદ્ધતિનો અંતર્ગત ભાગ છે. ધ અકાઉન્ટન્ટ મસ્ટ પ્રેઝન્ટ રિપોર્ટ્સ બિફોર ધ મેનેજમેન્ટ at regular intervals which includes monthly, quarterly, 6-month financial statement, cash flow and fund flow statement etc. સંચાલકીય હિસાબની સંચાલકો સમક્ષ અમુક સમયે નિયમિત સ્વરૂપે અમુક પ્રકારના હિસાબો રજૂ કરતા હોય છે અને આ હિસાબો માસિક હોય, ત્રિમાસિક હોય, 6 માસિક હોય, વાર્ષિક પણ હોય. નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. રોકડ પ્રવાહ પત્રક, ભંડોળ પ્રવાહ પત્રક, આ જુદા જુદા પત્રકો સંચાલકો સમક્ષ યોગ્ય રીતે રજૂ કરવામાં આવે છે. સ્ટેટિસ્ટિકલ મેથડ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ. ઇન ધ પ્રેઝન્ટેશન ઓફ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન બિફોર ધ મેનેજમેન્ટ ધ સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સ ઓફ ચાર્ટ, ગ્રાફ્સ, pictorials, index number, etc. are used on large scale because that makes the accounting data more intelligible and more meaningful. સંચાલકો સમક્ષ જે હિસાબી માહિતી રજૂ કરવામાં આવે છે એ માહિતી ગમે તે રીતે રજૂ નથી કરવામાં આવતી. ચાર્ટ સ્વરૂપે, આલેખ સ્વરૂપે, ચિત્ર સ્વરૂપે એની રજૂઆત કરવામાં આવે છે. કેટલીક વખત સૂચક આંક સ્વરૂપે રજૂઆત કરવામાં આવે છે. મોટાભાગે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં એટલા માટે આવે છે કે સંચાલકો દરેક માહિતીને યોગ્ય રીતે સમજી શકે અને હિસાબી માહિતી વધુ સારી રીતે તમે સમજાવી શકો અને આ માહિતી વધુ અર્થપૂર્ણ બને છે. ટેક્સેશન કરવેરા. The taxation is more important in accounts than any other matter because the valuable profit depends on it. હિસાબોમાં કરવેરા એ સૌથી મહત્વની બાબત છે. કોઈપણ કંપની જે નફો કરે છે એનો 50% હિસ્સો ગવર્મેન્ટ લઈ જાય છે. એનો જે નફો થયો હોય એ 50% પ્રોફિટ ગવર્મેન્ટ લઈ જતી હોય છે. એટલે કરવેરા કેવી રીતે ઓછા કરી શકાય એ બાબતનો અહીંયા વિચાર કરવામાં આવે છે. કોઈ પણ નફાની વહેંચણી કરતાં પહેલાં એમાંથી કર તમારે ભરવો પડે છે. એટલે વહેંચણીપાત્ર નફાનો આધાર કર ઉપર રહેલો છે. હેન્સ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી કવર ઇન્ક્લુડ્સ ઇન ઇટ સ્કોપ ધ પ્રેઝન્ટેશન ઓફ ઇફેક્ટ્સ ઓફ ટેક્સેશન ઓન અકાઉન્ટ્સ એન્ડ પ્રોફિટ, ફિલિંગ ઓફ ટેક્સ પેમેન્ટ etc. તેથી સંચાલકો સમક્ષ કરવેરાની હિસાબો પર અને નફા પર જે અસર થવાની છે તે જણાવવી પડે છે. રિટર્ન ફાઇલ કરવા, કરવેરાની ચૂકવણી કરવી વગેરેનો સમાવેશ સંચાલકીય હિસાબી પદ્ધતિની અંદર કરવામાં આવે છે. ઓફિસ સર્વિસીસ, ઓફિસ સેવાઓ.
ઓફિસ સર્વિસ એ સૌથી મહત્વની બાબત છે. સંચાલકીય હિસાબી પદ્ધતિની અંદર જે સંચાલન થાય છે એ સંચાલન ઓફિસ દ્વારા થતું હોય છે. ઓફિસ સર્વિસીસ આર એસેન્શિયલ ફોર પ્રેઝન્ટિંગ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન બિફોર મેનેજમેન્ટ. સંચાલકો સમક્ષ હિસાબી માહિતી જ્યારે રજૂ કરવામાં આવે છે તો એ માટે ઓફિસ સુવિધાઓ, ઓફિસની સેવાઓ, ઓફિસના કર્મચારીઓ એની અંદર મહત્વનો ભાગ ભજવે છે. ધીસ ઇન્ક્લુડ્સ કલેક્શન ઓફ પ્રોપર ડેટા, preparing information required by processing data, use of mechanical and electronic device etc. તેમાં યોગ્ય માહિતીનો સંગ્રહ કરવો, એના પર યોગ્ય પ્રોસેસ પ્રક્રિયા કરવી, પ્રક્રિયા કર્યા પછી જરૂરી માહિતી તૈયાર કરવી, બિનજરૂરી માહિતી દૂર કરવી, યોગ્ય યાંત્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનોનો એની અંદર ઉપયોગ કરવો વગેરે બાબતો સંચાલકીય હિસાબી પદ્ધતિની અંદર વિચારવામાં આવે છે. ઇન્ટરનલ ઓડિટ, આંતરિક ઓડિટ. ફોર સેલ્ફ કંટ્રોલ ઓફ બિઝનેસ ઇન્ટરનલ ઓડિટ ઇઝ રિક્વાયર્ડ. ધંધાની કામગીરી પર સ્વયં અંકુશ રાખવો હોય, સેલ્ફ કંટ્રોલ કરવો હોય તો આંતરિક ઓડિટ હોવું જરૂરી છે. સો that it can be known whether the business activities are going on as planned and the malpractices or irregularities may be brought to the notice of management. જેથી ધંધાની કામગીરી તમે યોગ્ય રીતે ચાલે છે કે નહીં એ આંતરિક ઓડિટ દ્વારા તમે નક્કી કરી શકો છો. ગેરરીતિઓ થતી હોય અથવા તો કામગીરીમાં જો અનિયમિતતા ઊભી થતી હોય તો તેની માહિતી સંચાલકોને મળતી રહે છે. ફંક્શન ઓફ મેનેજમેન્ટ અકાઉન્ટન્સી. સંચાલનના જે સંચાલકીય હિસાબી પદ્ધતિના જે જુદા જુદા કાર્યો છે એ પછીની વિડીયોમાં આપણે જોઈશું.